બદલી નાખ્યું પાછું એને વિરોધ કર્યો એટલે પાછું એમને એને ફેરવી નાખ્યું. આપણે ન્યૂઝ વાળા તમારે કોઈ વાંધો હોય તો પોલીસ વાળા મેં કોઈના ઘરમાં નહીં ઓલરેડી લાગી ગયેલા છે પોલીસ લાઈન પોલીસમાં લાગ્યા નહીં પોલીસ વાળો અંદર ના આવે લાઈનમાં તો ઓલરેડી લાગી ગયેલા છે એક ઘરમાં બોલાવીને પોલીસ કમ્પ્લેન કરાવી દે કે ભાઈ ઘરમાં ચાલી ગયા છે નોટિસ આવે છે અને નામ લઈ લો ને આખું એ નામ આપી જતા પોઈન્ટ વાઇઝ લખી દેવાનું સરકારને જે તમે શું પકડા નહીં આવતો આ દવાખાના નહીં લઈ જઈ શકતો તો એ તમારા સરકારના પૈસા ભરવાનું તમે યુનિટ ચાર્જ તો લઈ લો પછી હું ટેન્શન સાહેબ વિડીયો કરવાનું તો 500 જણાને બોલાવી દો આપણા જવાબ હા હા તમે તો ખબર હા નિમલા કોઈ જોઈ છે રીટા ભાભીને ફોન આવે છે જવા દે ને યાર આપણે બધા બેહીને વાત તો કરીએ એ તો કોઈ
બેન ભાતીભાઈ બોલું છું. અમારે મફતિયા એરિયામાં મીટર સ્માર્ટ મીટર અમારે જોતા નથી, પણ પરાયણે મૂકી ગયા છે કે ઓછું લાઇટ બિલ આવશે અને આ 10 વર્ષની અંદર કે તમારે બદલાવા પડે એમ કહીને અમને ફોન આવીને બદલાઈ ગયા છે. અડધા ઘરે, અડધા તો આદમી ઘરે નથી ને બંધ મકાન હતા ને તોય બદલાઈને વહી ગયા. હું સજ્જનબેન બોલું છું અને પાવરા સામે મફતપરામાં રહું છું અને અમને ફોન આવીને એમ કીધું કે તમારે લાઇટ બિલ ઓછું આવશે અને અમે ના પાડતા હતા, બંધ ઘર હતા તો એ પરાણે સ્માર્ટ મીટર નાખી ગયા. અમારે સ્માર્ટ મીટર જોતા નથી, મહેરબાની કરીને અમારા મીટર તો જે નાખ્યા એ કઢાઈ દો. કલેક્ટર સાહેબ ને અમારી વિનંતી કે અમારે મીટર નથી જોતા, અમારે જૂના છે એ બરોબર છે. સ્માર્ટ મીટર નાખતા પહેલા એમ કીધું કે તમારે લાઇટ બિલ ઓછું આવશે અને 10 વર્ષે તમારે મીટર બદલાવવું પડે, એટલે અમે બદલાવા આવ્યા છીએ. સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને પછાત વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવે છે. ખાસ એવા સમયે નાખવામાં આવે છે કે આ પછાત લોકો, ગરીબ લોકોના પુરુષો ઘરે ન હોય ત્યારે મહિલાઓને સમજાવી પટાવી અને આ 10 વર્ષે સ્માર્ટ મીટર બદલાવવું જ પડે, આમાં તમારે ઓછું બિલ આવશે, આ પ્રકારની વાતો કરીને એ લોકોને ત્યાં સ્માર્ટ મીટર નાખી જાય છે. અને એ લોકો જ્યારે લોકો એમને ધ્યાન ઉપર આવે છે કે આ સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે છે, ત્યારે એ લોકો જ્યારે રજૂઆત કરે છે કે અમારું સ્માર્ટ મીટર નથી જોતું, ત્યારે કોઈ પણ સંજોગોમાં અમે તમારું સ્માર્ટ મીટર બદલાવશું નહીં એવી વાત કરે છે. ખાસ દલિત, અતિ પછાત, ગરીબ અને અશિક્ષિત લોકો જ્યાં રહે છે, મફતિયાપરા વિસ્તાર, ચામુંડાપરા વિસ્તાર, ફિરદોસ સોસાયટી, આવા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે. અત્યારે જ્યારે આ લોકો સ્માર્ટ મીટર લગાડવાની ના પાડતા તો તેમના મફતિયાપરામાં પોલીસને પણ બોલાવવામાં આવી. પોલીસ પ્રોટેક્શન દ્વારા એમને દબડાવવાની પ્રયત્ન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. જે સંદર્ભે અત્યારે અમે તેઓની સાથે સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે આ પીજીવીસીએલ વાળાને તમે આદેશ આપો અથવા સૂચના આપો કે જે જગ્યાએ તમારે સ્માર્ટ મીટર નાખવા હોય એ જગ્યાએ આગલે દિવસે પીજીવીસીએલ વાળા જાણ કરે અને પુરુષો હાજર રહે અને સમજાવી પટાવી વિશ્વાસમાં લઈને સ્માર્ટ મીટર નાખે. આ રીતે અચાનક જ રેડ પાડી હોય અથવા દારૂ જુગારના અડ્ડાઓ પકડતા હોય એ રીતે દબાણ ઊભું કરી સ્માર્ટ મીટર ન લગાડે એવી અમે અત્યારે કલેક્ટરશ્રીની રજૂઆત કરવા આવ્યા છીએ. સંધ્યાબેન, શું પરિસ્થિતિ છે? આ જે સ્માર્ટ મીટર લગાવ્યા છે અમે ના નથી પાડતા લગાવવા માટે અમે કહેતા છે, પણ જૂની સોસાયટીમાં પહેલા લગાવો ને પછી અમારે અહીંયા લગાવો, કારણ કે અમારી સોસાયટી અમને નવી બની છે ને જેવી રીતના લગાવ્યા છે એ લોકો બધા ઘર બંધ હતા તે જગ્યાએ લોકોએ લગાવ્યું છે ને સહી પણ એ લોકોએ ખોટી કરી છે. પણ સહી એટલે અમને પરમિશન તો જોઈએ ને કે એ લોકોએ લગાવ્યા છે, તમને પૂછો કે અમે લગાવતા છે. એ લોકો રજૂઆત કરી એટલે અમે કીધું છે, સામેથી અમે પૂછ્યું છે કે તમે સહી ખોટી કરી છે, તે લોકોએ કીધું છે અમને કે કઈ ને અમે ઉપર વાત કરીએ છીએ. મારું નામ ભાગ્યશ્રી છે અને હું ચોકલેટ સોસાયટીમાં રહું છું અને અમારા સોસાયટીમાં સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા. તો બંધ ઘરમાં પણ સ્માર્ટ મીટર નાખી ગયા છે વગર પરમિશન વગર, અને મારું તો ના પાડવા છતાં પણ એ લોકો સોલરની સિસ્ટમ છે તો પણ સોલરમાં નાખવાનું છે કે નહીં નાખવાનું એ ખબર નથી, તે છતાં મારા તો પરમિશન વગર એ લોકો નાખી ગયા છે. કેમ વિરોધ તમારો સ્માર્ટ મીટરનો? સ્માર્ટ મીટરમાં હજી બીજી બધી સોસાયટીમાં હજુ થયું નથી અને અમારી સોસાયટી તો કંઈ ડેવલપ જ નથી. મતલબ અમારી સોસાયટીમાં નથી પાણી, નથી રસ્તાની સુવિધા, નથી સ્ટ્રીટ લાઇટ, તો પછી કઈ રીતે અમે સ્માર્ટ મીટર પહેલા અમારી સોસાયટીમાં જ શા માટે? રજૂઆત કરી તમે? હા, અમે રજૂઆત કરી તો એમ કહે છે કે તો નાખવું જ પડશે ને અમારું એમ કે આગળથી પરમિશન છે તો અમારે તો એ નાખવું જ પડશે. એ રીતે અમારે પહેલા જૂની હું ચોકલેટ સોસાયટીમાં રહું છું. અમારું સ્માર્ટ મીટર લગાવી ગયા છે, અમને સ્માર્ટ મીટર શું છે એનું નોલેજ જ નથી. પહેલા સમજાવો કે સ્માર્ટ મીટર શું છે, પછી તમે બદલો એમ.
અમને જે સ્માર્ટ મીટર તમારું છે એ લઈ જાઓ ને અમારું જૂનું છે એ જ અમને બદલી આપી જાઓ. અમારી એક રિક્વેસ્ટ છે. યુનિટ વધે પેલા કરતા? યુનિટ વધે. આ અમારા બાજુવાળાનું 2.5 ચાલે ને મારું 5 ચાલે. એ તો ખોટું ને. બેવના એક એક પંખા ચાલે. આવું થોડું છે એમ. તો પછી અમારું મીટર વધારે પડે એવું મને લાગે. એટલે અમને નવું નથી જોઈતું, અમને જૂનું જ જોઈતું છે. તમારું સંધ્યાબેન. સંધ્યાબેન શું પરિસ્થિતિ છે? આ જે સ્માર્ટ મીટર લગાવ્યા છે અમે ના નથી પાડતા લગાવવા માટે અમે કહેતા છે, પણ જૂની સોસાયટીમાં પહેલા લગાવો ને પછી અમારે અહીંયા લગાવો, કારણ કે અમારી સોસાયટી અમને નવી બની છે ને જેવી રીતના લગાવ્યા છે એ લોકો બધા ઘર બંધ હતા તે જગ્યાએ એ લોકોએ લગાવ્યું છે ને સહી પણ એ લોકોએ ખોટી કરી છે. તમારી શું માનો? પણ સહી એટલે અમને પરમિશન તો જોઈએ ને કે એ લોકોએ લગાવ્યા છે, તમને પૂછો કે અમે લગાવતા છે. એ લોકો રજૂઆત કરી એટલે અમે કીધું છે, સામેથી અમે પૂછ્યું છે કે તમે સહી ખોટી કરી છે, તે લોકોએ કીધું છે અમને કે કઈ અમે ઉપર વાત કરીએ છીએ. હું ચોકલેટ સોસાયટીમાં રહું છું. અમારું સ્માર્ટ મીટર લગાવી ગયા છે. અમને સ્માર્ટ મીટર શું છે એનું નોલેજ જ નથી. પહેલા સમજાવો કે સ્માર્ટ મીટર શું છે, પછી તમે બદલો એમ. અમને જે સ્માર્ટ મીટર તમારું છે એ લઈ જાઓ ને અમારું જૂનું છે એ જ અમને બદલી આપી જાઓ. અમારી એક રિક્વેસ્ટ છે. યુનિટ વધે પેલા કરતા? યુનિટ વધે. આ અમારા બાજુવાળાનું 2.5 ચાલે ને મારું 5 ચાલે. એ તો ખોટું ને. બેવના એક એક પંખા ચાલે. આવું થોડું છે એમ. તો પછી અમારું મીટર વધારે પડે એવું મને લાગે. એટલે અમને નવું નથી જોઈતું, અમને જૂનું જ જોઈતું છે. જી સર, શું નામ તમારું? મારું નામ SM પરમાર છે અને હું નવસારી સિટીમાં કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરી રહ્યો છું. જી, ચોકલેટ સોસાયટીના રહીશો આજે તમને મળવા આવ્યા હતા, શું કારણ હતું? નવસારી સિટી અંતર્ગત આવતા સબ ડિવિઝન જલારપોરની અંદર ચોકલેટ સોસાયટી આવે છે અને ત્યાં સ્માર્ટ મીટર બદલાવવાની કાર્યવાહી ચાલી રહી છે અને મારા જે 5 સબ ડિવિઝન છે એ 5 સબ ડિવિઝનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે આપણે મીટર બદલવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. એમાં જે આ ચોકલેટ સોસાયટીના ગ્રાહકોને 2-3 ફરિયાદો હતી કે ભાઈ અમારું મીટર ફાસ્ટ ફરશે, પછી ક્યાંક વધારે બિલ આવી જશે, તો એ બાબતે સંપૂર્ણ એમને જવાબદારી સોંપી છે અને એક એમને કીધું કે કોમન મીટરમાં અમે એક પેરેલલ મીટર લગાવી આપશું અને બીજું એ પણ કીધું કે કોઈ પણ એબનોર્મલ કન્ડિશન આવશે તો તેમાં અમે અમારા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે પ્રમાણે કાર્યવાહી કરી અને એમને પૂરતો ન્યાય આપીશું. પરવાનગી નથી લીધી એવું કહેવામાં આવે છે, એ વાત સાચી છે ખરી? ના, એમાં અમે દરેક જગ્યાએ જાહેરાતો આપી છે, દરેક જગ્યાએ પેમ્પલેટો લગાડ્યા છે અને હોર્ડિંગ્સ બી લગાવ્યા છે. પેપરમાં બી ગવર્મેન્ટની જાહેરાતો સાથે આવે છે. અમારી કંપની પણ જાહેરાતો વારંવાર આપે છે, એટલે દરેકને ખબર છે અને આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. નામ જયશ્રીબેન મકવાણા છે. અમે ગોકુલધામ ટાઉનશીપ ઉપર રહી છીએ. અમારા એ સ્માર્ટ મીટર નાખી ગયા છે. અમારી મરજી વગર અમે કોઈ અરજી દીધેલ નથી. અહીંયા અમારી અરજી વગર સ્માર્ટ મીટર નાખો છો, એની બદલે મોટા મોટા લતામાં નાખો, મોટા કોઈ એવી સ્કૂલોમાં, કોઈ એવા મીટરમાં ઓફિસોમાં નાખો. અમારા અહીંયા નાના માણસો રહે છે. અહીંયા કોઈ મોટી એવી કંપનીમાં કામ નથી કરતા, તો અમારે સ્માર્ટ મીટરમાં અમારે ખોટ જાય. અમારે નફો થાય એવો નથી. અમે કોઈ અરજી કરેલ નથી. સ્માર્ટ મીટર થી શું તમને નુકસાન થાય બેન? અમારે પેલા પૈસા એને જ કરવા પડે ને. અમે કોઈ ફરિયાદ કરેલ નથી. અમે બધા નાના માણસો અહીંયા રહી છીએ. અમને કોઈ ફાયદો થતો એવો નથી. અમે પાણીની અરજી આપી છે, કોઈ પાણીનું કંઈ સાંભળતું નથી. અમે અરજી નથી આપેલ, એ કોઈ નાખી જાય છે. જે અરજી કરી છે એ અમારું કામ કરો. મારું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ કણજરિયા છે. હું લીમડી રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહું છું, વઢવાણમાં. અને આજે સ્માર્ટ મીટર નાખવા વાળા આવ્યા હતા. અમે તો લોકો શાકભાજી વેચીને અમારો રોજગાર ચલાવી છીએ. અમે કોઈ ઘરે નહોતા, ખાલી બાળકો ઘરે હતા અને એ લોકો આવીને સ્માર્ટ મીટર નાખી જાય. એ લોકોએ સ્માર્ટ મીટર નાખ્યું તો બાળકોને જાણ નથી કે એમને મીટર કાઢી નાખ્યા પછી બાળકોને જાણ કરે છે કે અમે સ્માર્ટ મીટર નાખવી છીએ. તો એમની ફરજ નથી કે અમને જાણ કરવી કે અમે તમારે ત્યાં મીટર બદલાવા આવ્યા છીએ કે તમારું મીટર બદલી છે. અમે કોઈ અરજી કરેલ નથી અને એ લોકો આવીને સીધા સ્માર્ટ મીટર બદલી ગયા. હવે છોકરાઓ ઘરે હતા, આ સિવાયની કંઈ પણ બીજી અમારા ઘરમાં કંઈ વધારે ઓલી થાય તો જવાબદારી કોને? અમે એમની ઉપર જવાબદારી નાખવી કે અમારા ઘરમાં આ નુકસાન થયું. એમને જાણ તો કરવી પડે ને કે તમારા ઘરમાં અમે આ વસ્તુ કરવા આવ્યા છીએ. તો અને અમે તો આવ નાના માણસો છીએ. અહીંયા અમારે એવો મોટો ઉદ્યોગ નથી, અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી.
અમારે રોજિંદા પૂરતી ઘર વપરાશ છે તે આ મીટરથી અમારે રેગ્યુલર બરોબર ચાલે છે તો અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી, અમે અરજી નથી કરી તો સીધો જ અમારી પર થોપો છો શું કામ તમે? જ્યાં જરૂર છે ત્યાં નાખો, જ્યાં મોટા મોટા કારખાના છે, મોટી મોટી બિલ્ડિંગો છે, મોટી ઓફિસો છે, સાહેબો છે, સ્કૂલો છે, ત્યાં નાખો તમે સ્માર્ટ મીટર. અમારે જરૂર નથી. અને ભલે નાખવા આવ્યા તો પહેલા તમે ફરજ છે કે તમારે જાણ કરવી પડે અમને. વગર જાણે તમે આવીને થોપી જાઓ. પ્રાઇવેટ કોઈ પણ ની પ્રાઇવેટ હોય મિલકત એની અંદર તમે સુધારો વધારો કરી જાવ એ તમારી લાયકાત જ નથી. તમારે અમને જાણ કરવી પહેલા જરૂરી છે. અમને ફોન કરીને પૂછો. અમે પાણી માટે અરજી કરીશું તો એની કોઈ વ્યવસ્થા કરતા નથી. જે વસ્તુની જરૂર નથી એની તમે વ્યવસ્થા કરો છો. સાફ સફાઈનું કહીશું તો એની વ્યવસ્થા નથી કરવા. જે વસ્તુની અમારે જરૂર નથી એની શું તમે ઉતાવળ કરો છો? પહેલા જ્યાં જરૂર છે ત્યાંની તે વસ્તુ અમે માંગવી છીએ, અમારી અરજી પહેલા પૂરી કરો. અને સ્માર્ટ મીટર નાખો તો બધાને નાખો. પણ તમે નાખી ગયા અને પછી અમે વિરોધ કર્યો એટલે કાઢી પણ ગયા. પણ તમારે પહેલા અમને જાણ કરીને આવવું જોઈએ. આ તમારી ફરજ છે. હું આ ગોકુલધામ ટાઉનશીપમાં રહું છું, પણ હવે આ મીટર નાખવા આવ્યા હતા બરોબર, બધાએ બૈરાઓ ભેગા થઈને અરજી આપી કે હવે અમારા મીટર નાખવા જ નથી. એટલે હવે એ નિયમ પ્રમાણે ન આવ્યા હોય તો જ તે એમને કાઢી નાખ્યા હોય ને, મીટર લગાયા છતાં કાઢી નાખ્યા. મારી પાસે વિડીયો ઉતારેલા છે. એટલે નિયમ પ્રમાણે એમને હોય તો નાખી દીધા હોય તો વાંધો નથી, પણ નિયમમાં નહોતા તો એમને આવીને કાઢી નાખ્યા શું એમ. અને જ્યાં જરૂર હોય ને ત્યાં ચાલુ કરો તમે, કે અહીંયાથી ચાલુ વાત કરો ને તો અમને વાંધો નથી. અત્યારે અહીંયા ઘર બધાના નાના સભ્ય હોય કે હોય પોતાનું ગુજરાન ચલાવીને હકવતા હોય ઘર, અને એમાં વિરોધ કર્યો અત્યારે આ મીટરનો. મીટર બધા એક ભેગા થઈ અને એકતા કરી એટલે એમને મીટર કે હવે અમે બદલી નાખો. અમારા સાહેબ ને ઉપરથી રજૂઆત આવી કે ભાઈ અત્યારે મીટર નથી નાખો, અમે આવશું, આખો સ્ટાફ લઈને આવશું ડાયરેક્ટ. અને કોઈની સહી નથી. મીટરના કાગળિયા છે એમાં કાગળિયા અમે રજૂઆત કરશું, કોઈની એમાં સહી નથી કરેલી. અત્યારે એમને કાગળિયા બધા પાછા આપી દીધા બરોબર. અને શું ધમકી આપતા હતા? અમને એવી ધમકી કે પોલીસ લઈને આવશું અમે બરોબર, આખું સ્ટાફ લઈને જ આવશું કે આખું ટીમ લઈને, કે ફરજિયાત નાખવાના જ છે. પેલા અહીંયાથી જ નાખવાના ગોકુલધામ સોસાયટીમાંથી. મારું નામ આયશાબેન અને ફિરદોસ સોસાયટીમાં રહી છીએ અમે. મેં ના પાડી કે ભાઈ અમારે આ મીટર રાખવું છે, બીજું નથી બદલાવવું, તો પરાણે કે ના નહીં બદલાવો તો પોલીસ વાળા આવશે અને પરાણે એમ કે નાખી દેશે કે એટલે અમને નાખવા દો, એમ કે બિલે ઓછું આવશે એવી ધમકી દઈ અને પરાણે નાખી ગયા. અમારા ઘરે કોઈ અમારા આદમી હતા નહીં તો અમે શું કરીએ? આ તો મારો બાબુ આવ્યો ત્યારે ખબર પડી કે મમ્મી તમે નાખવા દીધું. મેં કીધું હા. તો બધા ટોયરો દેખાડો થતો હતો કે કોઈ ના નાખવા દીધું, મારા ઘરે પરાણે નાખી ગયા. તો હવે અમારે શું કરવું? બધા ઘરોમાં નાખી ગયા, પરાણે નાખી ગયા છે આ લોકો કે આ ફરજિયાત છે કે એમ કરીને બધાના ઘરમાં નાખી ગયા. હવે શું માંગ છે તમારી? અમારે માંગ છે કે બસ અમારે નથી રાખવું, જે જૂનું છે એ જ રાખવું છે અમારે. અમે ચોકી ના પાડી 3 વાર, પણ આમાં થઈને અમારે નાખ્યું. મારા ઘરના માણસને ફોન કરીને કીધું કે તમારે બદલાવું. એમને ના પાડી તો અમારે જબરદસ્તી કરીને નાખ્યું. અમને અમારું મીટર પાછું. કેટલા ઘરોમાં નાખ્યા? આખી શેરીમાં નાખ્યું અમારી પરાયણે. શું માંગ છે તમારી? હે? શું માંગ છે? અમારે પાછું જોઈએ, અમારે જૂનું, અમારે નવું નથી જોતું. સુરેન્દ્રનગર પીજીવીસીએલ વાળા સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં, ગરીબ વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં ડરાવી ધમકાવી આ સ્માર્ટ મીટર લગાડે છે. અત્યારે ફિરદોસ સોસાયટીના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવા માટે પીજીવીસીએલ વાળા પ્રક્રિયા કરતા હતા. એવું કહેતા હતા કે જો તમે નહીં લગાડો તો અમે પોલીસ પ્રોટેક્શન કરી તમને વીજ મીટર લગાડી દેશું અને તમારો વીજ પ્રવાહ બંધ કરી દેશું. જેના કારણે લોકોએ અમુક ઘરે ડરી અને સ્માર્ટ મીટર લગાડ્યા છે, જેથી અમુક જાગૃત લોકોએ અમને જાણ કરતા અમારી ટીમ અત્યારે રૂબરૂ પહોંચી ગઈ છે અને પીજીવીસીએલ ના કર્મચારીઓ પાસે આ બાબત પરાણે પીજીવીસીએલ વાળા સ્માર્ટ મીટર શું કામ લગાડે છે તેવી વાત કરી તો તેઓ ડરી ફોસલી સાઈડમાં વયા ગયા અને અમને ડરાવવાની કોશિશ કરી. ત્યારે તેઓએ અહીંથી સ્માર્ટ મીટર લગાડ્યા વિના જ ચાલ્યા ગયા છે અને અમુક વિસ્તારો, અમુક ઘરમાં સ્માર્ટ મીટર લગાડ્યા હતા તેના પણ અમે કઢાવ્યા છે. તેથી અમે પીજીવીસીએલ વાળાને કહેવા માંગીએ છીએ કે જો તમે ખરેખર તાકાત વાળા હોય તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામે તમામ ભાજપના સદસ્યશ્રીઓ, ભાજપના વોર્ડ પ્રમુખો, ભાજપના આગેવાનોને ત્યાં સ્માર્ટ મીટર લગાડો. આ ગરીબો અને પછાત અને અશિક્ષિત લોકોને પરેશાન કરવાનું રહેવા દો. આમ છતાં જો આ લોકો પરેશાન કરવાનું ચાલુ રાખશે તો અમે ગરીબ અને પીડિત સાથે લઈ આક્રમકતાથી લડત લડીશું, જેની પણ પીજીવીસીએલ ને ચેતવણી આપીએ છીએ. આજે મીટર સ્માર્ટ મીટર માટે તમે આવેલા છો બરાબર, તે જે પ્રોબ્લેમ હાલમાં જે છે તો થોડીક અમને માહિતી આપશો ને? સેન્ટ્રલ ગવર્મેન્ટનો સર્ક્યુલર છે, એને આધારે મીટર લાગતા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની આરડીએસએસ સ્કીમ છે બરાબર, એમાં બધા સર્ક્યુલર મારી પાસે મોજૂદ છે અને જેને બી જે ભાઈને માહિતી જોઈએ એ ભાઈને અમે માહિતી આપી છે એમાં.
અને જાહેર માહિતી જે અધિકારી છે હા, જે રીતે કોઈ કલેક્ટર દ્વારા કોઈ પરિપત્ર આના માટે કોઈ બનાવવામાં પરિપત્ર મારી ફાઇલમાં છે, એક રાજપત્ર છે ભારત સરકારનો, એ બી મારી જોડે છે. અમારા ચીફ ઇન્જિનિયરનો લેટર બી છે મારી પાસે, અને બાકી એને સિવાય બીજા ડોક્યુમેન્ટ બી મારી પાસે મોજૂદ છે હાલમાં, જેને જોઈએ એ ફાઇલમાં મોજૂદ છે, અને અમે એની સમજણ આપી શકીએ છીએ ગ્રાહક. આપના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે? નહીં, હજુ મારો એકચ્યુઅલી ઘર અમદાવાદમાં છે, બરાબર છે, અને મારે ઘરે અત્યારે મીટર લાગ્યા નથી. બિલીમોરામાં હાલ કેટલા મીટર લાગી ગયા છે? બિલીમોરામાં આશરે 1500 જેવા મીટર લાગી ગયેલા છે. ઓકે, તેનો ડેટા આપની પાસે હશે? એનો ડેટા ઓફિસમાં મોજૂદ છે, જેને જોઈએ અમે આપી